ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે કામ કરો, નકર તમે અમારું એકનું જોમાં તમે જોડો ખરાબ બરોબર છે. આઈ એમ બધાનું તમે તમારી રીતે કામ કરો. કલેક્ટર સાહેબે સ્વાગત કાર્યક્રમમાં કીધું તમને બધાનું લેવડાવજો, બધાનું લેવડાવો, નકર તમે મારો એકનો ટાર્ગેટ કરો. એમ મારું તમને કેવું મને એવું લાગે તમે કે પૈસા મારું એકનું તમે લેવાય એવું લાગે તમને શું એવું લાગે. ગાડી હતી તમે લીધી નહીં, ગાડી તો અમે રોડ ઉપર પડી, તમે ગાડી તો લીધી નહીં પછી. હા તમે લીધી નહીં, મારી કોટી બોટી બધું તોડી નાખ્યું. તમારા માણસો જાતે તોડ્યા, અમે નથી તોડ્યા. મારું શું કહું સાહેબ, તમે અમને પછી એવું લાગે તમે વિશ્વાસ લીધી છે તો તમે એકલી કામગીરી કરો. તમે તો બધાની કામગીરી કરો. કલેક્ટર સાહેબે તમને એવું કીધું છે સ્વાગત કાર્યક્રમની અંદર કલેક્ટર સાહેબે તમને એવો ઓર્ડર કર્યો હતો તમામ દુકાનદારો જેપી કોન્ટ્રાક્ટ દુકાનથી દૂર કરો. બહાર રોડ ઉપર જે અરજીઓ આવેલી છે અને આ જે ગાડી બાળી પડી હતી તમે લેવડાવો, તો તમે શા માટે મારું એકનો ટાર્ગેટ કરો એમ હું તમને કહેવા માંગુ સાહેબ. બધાને નિયમ સન્માન કાર્ય કરો. તમારા મારી કોઈ લેવા દેવાની કોઈ લેવા દેવાની, તમે નિયમ સન્માન કાયદે કાર્યવાહી કરો ને, મારી એકની શા માટે કરો? હું એમ કહું તમે ટ્રેક્ટર ને મંગાવ્યું, મારું એકનું ફરવાટું મંગાવ્યું, આ ગાડી રોડ ઉપર તમે ટ્રેક્ટર ન મંગાવ્યું, તમે ટ્રેક્ટર પાછો મોકલી દીધું ખાલી, એટલે તમે એક તરફી હાલે નથી થઈ ગયું. આ બધું આજે અમને પડ્યું, હાલો બતાવું તમને. આજે ગાડીઓ બધી આડી રોડ ઉપર પડી. આ તમે સામે છે ભાઈ, મત પત્રકાર મિત્રો તમે જોવા તો રોડ ઉપર લારી પડી આવી. આપણે ખોટું નથી કહેતા, એ થઈ હત્યા ઘટના છે. તમે એક મારે એકનું જ કામ કરો છો. અને સાહેબે તમને એવું કીધું છે સ્વાગત કાર્યક્રમની અંદર કે તમામ કોમ્પ્લેક્સ ની અંદર છે એ દૂર કરો. કોમ્પ્લેક્સ ની અંદર અમારું થોડી ફોડ કે તમે એની કઈ કાર્યવાહી કરતા નથી. અમારું ટોયલેટ બાથરૂમ 30 વર્ષથી આ દુકાનદારો બધા હેરાન થાય છે. 30 વર્ષથી દુકાનદારો હેરાન થાય છે. 30 વર્ષથી દુકાનદારોને ટોયલેટ બાથરૂમ હતું એ અત્યારે 2 વર્ષથી તોડ નાખ્યું છે. આ તમામ દુકાનદારોને ઘડિયા ઘડિયા ટોયલેટ બાથરૂમ કરવા બહાર જવું પડે છે. તમે એ કોઈ કાર્યવાહી કરતા નથી સાહેબ. બરોબર છે, 2 વર્ષથી અરજી આપેલી છે, એટલે તમે એ કાર્યવાહી કરતા નથી. 2 વર્ષ છે, 3 મહિના થયા છે. તમારે સાહેબ 2 મહિના થયા, તમારી પાસે અરજીનો થપ્પો પીડ્યા હોય ને સાહેબ, તમારે એ બધું લઈને અહીંયા જોઈને આવવું જોઈએ. અને તમે લોકો અમને એકને સામે ટાર્ગેટ કરો છો. આની ઉપરથી એવું લાગે કે તમે અમને એકને ટાર્ગેટ કરો છો. કરો આ બાજુ બી બધા જ્યાં કરો ત્યાં કરો તમે તારે, મને ક્યાં વાંધો છે? તમે મારું એકને ટાર્ગેટ કર્યા એટલે મેં તમને કીધું. એ વાત છોડી જાય. બરોબર છે, તમારે સામેવાળાની અરજી છે, અમારી પણ અરજી છે, તો અમારી અરજી અનુસંધાને પણ તમારે કામ કરવું જોઈએ. તમે શા માટે એક અરજી અનુસંધાને કામ કરી કરો છો? મારું આપને એ કહેવાનું છે સાહેબ. તમે જે 5 રોજ કામ કર્યું છે એનું અનુસંધાને જેટલું દબાણ છે બધું દબાણ દૂર. આની પહેલા તમે 5 રોજ કામ કરવા માટે આવ્યા હતા, તો મારા ભાઈ તમારી પાસે 5 રોજ તમને નકલ માંગી, તમે ન આપી. અને ઓલા લોકો 5 રોજ તમને નકલ માંગી, તમે તરત એના ફોટા પાડો દીધા, પછી તમે મને નકલ આપી. તો આ તમે ગેરવાજબી કામ કરો છો ને સાહેબ, સાબિત થાય છે. ઓર્ડર આપેલો છે 5 વર્ષ મુજબ જેટલું દબાણ છે ને કોમ્પ્લેક્સનું બધું કાઢવાનું છે. ખાનગી તરીકે મોકલે છે, શા માટે મોકલે? હા એ તો મેં કીધું સાહેબ ને, તમને કઈ પૈસા આપ્યો તો તમે અમારો એક ટાર્ગેટ પડાવતો હોય, નકર તમે બધાની કામગીરી ન કરો. તમારે ક્યાં કોઈને કઈ લેવા દેવા છે? તમારે તો કલેક્ટર